ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે ધરતી માતા અને આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર આપવો જોઈએ। સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં યોજાયું હતું। કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય પર થતી નુકસાનકારક અસરો અટકાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન કર્યું હતું અને ઉમેર્યું હતું કે રાજ્યપાલ શ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનને જન આંદોલન બનાવી આપણને આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર અને ફળદ્રુપ જમીન આપવાની જરૂર છે। રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પણ ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની સેવાનું પવિત્ર કાર્ય છે। તેમણે ઉમેર્યું કે રસાયણ મુક્ત ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોની ખેતી ખર્ચ ઘટતા તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। સાબરકાંઠા પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 600 તાલીમ વર્ગોના 8 કૃષિ મેળા યોજવામાં આવ્યા છે। હાલમાં જિલ્લામાં 800થી વધુ ખેડૂતો ધરાવતા 2 FPO અને ઉત્પાદનોના વેચાણ માટે કુલ 140 પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે। મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું તેમજ ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ, નાયબ ખેતી નિયામકશ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ અને વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ચંદ્રશેખર ભાવસાર, આજે ખેડબ્રહ્મા મુકામે આયોજન થયું છે એમાં પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આના ઉપર વધારે ભાર મૂકીને લોકોને જાગૃત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ વિશે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે લોકોને ખેડૂતોને આહવાન કરી રહ્યા છે। ત્યારે આવા શિબિરો યોજાઈને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિત રહી એનો લાભ લે છે। લાભાર્થીઓ પણ એમના વિચારો અહીંયા રજૂ કરીને એમણે જે ઉત્પાદન મેળવ્યું છે અને પ્રાકૃતિક આધારિત ખેતી જે ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે, તો એનાથી એમને મળતા